હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે મિત્રો 8. બાકી રાતે ઇન્ડિયા મેચ જીતી ગયું, બહુ મજા આવી ગઈ અને જોવાની આનંદ થઈ ગયો. દીદી કે જે ઇન્ડિયા જીત ગઈ, ઇન્ડિયા જીત ગઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. હું તો સ્કૂલમાં જાઉં છું. પતંગ લઈને એટલે પતંગ લઈને હાના હાદવાલિયા ઘોડા બેન માસી ટાટા કરી દેવા હતા. પતંગ બનાવું હારું તને ટાટા. બાકી તો મિત્રો 6 વાગે ઉઠ્યો હતો અને ડીગીને 2 જણા દૂધ ભરાવા જતો. દૂધ ભરાઈને આવીને આજ તો રનિંગ કરવા જવાનું, કસરત કરવા જવાનું મેળ આવ્યો નહીં, કારણ કે બધો ટાઈમ બહુ ઓવર થઈ ગયો એટલા માટે. તો મસ્ત ઉઠીને માતાજીની સરસ દીવાબત્તી કરી લીધી, સરસ મસ્ત દર્શન તમે કરી લેજો અને નાહી ધોઈને ફ્રેશ રેડી ઓકે હવે થયા છીએ. બાકી આપણા માટે મસ્ત ગરમા ગરમ રોટલીઓ બની જઈશ, ચા છે તો મસ્ત મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ. ગુડ મોર્નિંગ. શેમ લઈ લીધી? તો મિત્રો અત્યારે 9:20 થઈ છે. આવી જાય છીએ ખેતરમાં. ડીગી તો આયા કોડો મિલતી જ નહીં. શું છે શેતુર ખાવા? હાલ તો મેં નહીં આવ્યો તો મુઠ્ઠી ભરી. મિત્રો મોટો ટટેરા જેવો મોટો આવ્યો. ડીગી મજા આવેલી તને શેતુર ખાવાની? બેલ પહાડી તો ના આગી જાય કોદો. બાકી તો મિત્રો શૂટિંગમાં આવી ગયા છીએ, મસ્ત ભગાનો કપડો પહેરી તૈયાર થઈ ગયા છીએ. વિડીયોનો મસ્ત સારો 1-2 કટે પૂરા થઈ ગયા. શતુરની તો લાઈનો થઈ. તો મિત્રો મસ્ત વિડીયોમાં બન્યા રહો. સારો એકાદો કટ બતાવીશું. જો અત્યારના હાઇબ્રિડ હોબા કતીના નેના છે, પણ શિકન મોર આવી ગયો છે. મોર આવ્યો, મોર કેરીઓ આવશે અને આવડા નેના હોબાને જો આવી રહ્યો. તો મિત્રો બન્યા રહો, સારો કટ બતાવીએ. ગમતું નતું ઉપર બેહવું જ ગમતું નતું. આપણી ગાડી ગમમાં નીકળે ને તો ખબર પડી રહ્યો કે ના શેના ભગતની ગાડી રહી ને ચકાચક લાગે છે. પણ આ ઉપર તો કેટલું હાથવી જમીવાને જરા હા દુઃખ પડવા નહીં દેતો. પેટ્રોલ ના ટાઈમ પેટ્રોલ, ટાઈમ ઓઇલ બધું કમ્પ્લીટ રાખવાનું. જનાબા હા આવો ભરતા નહીં કાળું આવ્યો ને માર કાકાઈ મેકલો એટલે આવ્યો. કાકાઈ થોડા કોમ થી મેકલો પૈસા ના કામ આવ્યો ને તો પાછો વળી જા. ચલા ભાઈ એવું હાટું હોય પૈસાનું કામ પડ્યું તો જાય. ભગત નહીં હવારે વહેલા ઉઠીને આવે છે ને એ બસ કી પડ્યા છે 500. ચલા બા જો 500 રૂપિયા લેવા નહીં આવ્યો. માર કાકાઈ કીધું. શું કીધું? ચલા બા બાઈક લેતા. અરે બા હું કરો બાઈક દો આ તને નહીં દેખાતું? હું નાવા બેઠ્યો હું. નાવાનું નહીં કેતો અમારે પેલા ગમોમાં હો રે ને નહીં મરી ગયા. અમાર પેલા ગમોમાં હો રે ને મરી ગયા નહીં મરી ગયા. હારું બોલો કે મોડા પડ્યા. હા તે ખબર લેવા જવાનું છે. હા તે તો તમારે જવાનું લ્યા. કાકો પત્રી બે આમ ગપ્પો મારો છો ગમમાં બેઠા ખબર કાઢી આવો એટલે કોઈ તમારું નહીં પડે. હગો બીમાર હોય ને તો મળી જાય પછી ના જવાય. ચાલો ભેગા થઈ આવું પડે. પણ ગમામાં માનતો રહે ને ઉંમર અત્યારે ગમામાં હા તો જેટલી ઉંમર થઈ 80 પોકું છે. 6 વિકેટ ખરી પડે ને એ નક્કી નહીં. એટલે ભેગા થવું હોય ને તો જીયાવાનો અને શીરો બીરો ખાવો. તો મિત્રો 10:30 વાગ્યા છે. શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ. ડીગી મિત્રો ત્રાસ કરી દે. બધું ના માર પડશે કેમ નહીં જોવાનું. બધું વસ્તુ ઠેકવાના પડ્યું હોય તો બધું આગળ નાખી દે. બાકી ચા રેડી થાય છે. હેતરમાં ચા નાસ્તો હાલવા જવું છે તો હેતરમાં જઈએ ચા નાસ્તો હાલવા જઈએ એટલે મળીએ. ભૂપતજીને મિત્રો રોડવાળા એન્ડોમ પોણી વાળી છે અને મારા બુનને જશે ચા લેવા માટે. તો મિત્રો તમાકુ તો વઢાવા આવી જાય ને બધી ફૂંકાઈ જઈએ.
આવી જઈએ નાસ્તો લઈને ખેતરમાં. ડીગી હતો અંગાત ના આવી. પેલા એરંડી પચીને પોણી વાળ્યું છે તો એ હાલવા જવાનું તો હવે નાસ્તો કરી અને પછી નીકળીએ છીએ. તો મિત્રો 11+ ટાઈમ નીકળી ગયો છે. બે જગ્યાએ સરસ ચા નાસ્તો પહોંચાડીને ખવડાવીને હવે ઘેર આવ્યા છીએ. એ છોકરા ખાના નહીં હે? ક્યું નહીં ખાના હે? બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. ઓલરેડી શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તો મિત્રો બે વિડીયોની શૂટિંગ કરીએ છીએ એટલે વધે લેટ આવી છે તો પરફેક્ટ ખાઈને જવું પડશે. ખાવામાં આપણા ઘેર બનાવી છે ડુંગળી અને દાળ મિક્સ રસાવાળું શાક, રોટલીઓ છે, રોટલા છે, મિત્રો છાશ છે. મુન્યાર મમ્મી બે જણો ખાઈ લઈએ અને નીકળી ગયા મિત્રો જોગમાં ટાઈગરના શૂટિંગમાં લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને ખતરનાક ગરમી લાગે છે, માપ વગરની, હદ વગરની. અને હવે ખરા ટાઈમમાં મિત્રો શૂટિંગ ચાલુ કરી છે આપણા રેગ્યુલર લોકેશનથી બાપા સીતારામ મઢુલી જંત્ર. પાછળ શું મુકાકો તૈયાર થઈને આવીશ અને મોમોને બધા ઓકે થઈ જો ત્યાં ઉભા રહે. ક્રિકેટના રમવાની હોય ને એવું શૂટિંગ કરવાનું છે. આ વડલાથી અને બાપા સીતારામજી તો મસ્ત બનાવ્યો મિત્રો. ચાલો એકાદો ફોટ બતાવીએ. મોનાજી ખબર નહીં અમારી. તમારા કોણિયાન ખરા ને વાપમાં રાખવાનું કરો અને વળાકામાં રાખો એટલે મજા. હું વાળા કામ રાખવાનું? ગાડું તું લાવ્યો છે લે? એટલે ગાડું હું લાવ્યો એટલે તારે કહેવાનો મતલબ હું લે? મારફત દોરાવાનું લે. આ જોજો આવું હાલત કરીને મેલી આ જો મુગરો. હા કેવું કર્યું? કાલ કોક છોકરો મે નાખે લે. તને ખબર છે કે કેવું કર્યું? એ ખેમા રસ્તો હોય ને તે ગાડી તો આવે સાઈડમાં થઈ ના જાય. રાખવાની રોડ હોય ને તો ગાડીઓ જાય કોઈ વિમાન ના આવે, વિમાન ઉપર જાય. હાઈવે હોય ને ઈકણ હો દોડાવાય. ગોમ વચ્ચે થઈને રોડ નીકળતો હોય ને ઈકણ હો ના દોડાવાય. ચૂકી એટલી અમારે જવા દેવાની. મારું સાથે અમે બે જણા હતા, અમને ખબર પડી જાય કે ગાડી આવે એટલે સાઈડમાં ખાઈ જા ને એનું કોક છોકરું ભોંડો નીકળે ને એટલે સાઈડ માં જવાનું ના કે શિયા ટાઈમ ઉડી જવા ને તો નક્કી નહીં હોય. તમને ઉડાડી મેલે તો તમને ઉડાડી નહીં છે તાણે એ બધી વાતો જ કરવાની. રૂપિયાનો પાવર વધારે હારો નહીં એટલું ઇન્કમ નહીં થતો પાવર. ખેમા છોકરા જીવની કિંમત તારો બાપોય નહીં ચૂકવી શકે કે તું એ નહીં ચૂકવી શકે. હોર રાખજે. બગડી એમાં તો ગરમી કેટલી કરે છે, તને બોડું ફોડી નાખ્યું એવી. આ જગ્યાએ અમે તારું બગાડ્યો હોત ને તને ઉડાડી મેલ્યો હોત તો તારા પાસે હોય તો બગાડ કા. હારું સાયકલ લઈને બગાડે હું લે. તું બગડેલું છે ને. અને ગાડી તો વાત જ નહીં કરવાની. ગાડી ઓથઈ જા, ઓથઈ ના જા. ગામમાં ફરતી હોય ને તું જોઈ લેવાનું કે ગાડી તો નહીં આવતી કા પૈસો નહીં આલી. એમાં ગાડી ની હોર રાખવાની. હજી કહીએ છીએ કે હોર રાખજો. આ ભણિયા નતારો હજી વળાકામાં રાખો નકર કાલ દાડા છેડી જો ગામમાં કોક નવું કર્યું અમે તો બચી ગયા છીએ પણ નવું કરતો મારા ભણો ગાડી રે ને 120 જહા અને 120 ભણા ઓછી ગતિ લાગે ને તો 140 કરવાની. આ રજો ફજો કરે ને એ તો વાયરો ખોય વાયરો. આ રજો ફજો ને તારો ભણો 120 ની આકર છે. તો મિત્રો ખતરનાક કટ લેવાઈ ગયો. ખતરનાક કટ જો લોટવાળા શોભાઈ ને કરવાના હતા અને જીવનને મારા ઉપર ઠલવી દીધો. એ આખો લોટ નસીબમાં હોય ને ટાઈમ ખાઈ જાય. નસીબદાર છે મારા કેમ ભાઈ. બીજી વખત ના ઉપર છે ઘેર જાય. તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘેર પહોંચી જાય છે પણ આપણી હાલત જો લોટવાળો કટ હતો તો લોટ થઈ જાય છે. તો કપડો એમના એમ શૂટિંગનો પહેરેલો હતો એના એ પહેરીને ઘેર આવ્યા અને કપડો કાઢી દીધો અને અમને આવું છે. ક્યાં ખા રહે હો? વઘારેલા રોટલે કે કટકે? તો મિત્રો ચા રેડી છે તો પહેલાં ચા પીને ફ્રેશ થઈ જઈએ પછી સરસ નહીં કાઢીએ અને નહીં પછી મળીએ. મિત્રો સરસ ચા નાસ્તો કરી અને સવારે એને આવ્યા હતા ને અત્યારે પાછું ફેરવાનું ના પડ્યું. શૂટિંગમાં લોટ થઈ ગયા હતા. આટો થોડા બુઢિયા જેવા. હવે આવ્યા પાછા ખેતરમાં જો વસાલ લેવાનું કામકાજ ચાલુ છે. ચાપ થઈ જશે મુન્યા મમ્મી ગરમીના હિસાબ અને પેને રીંગ કાઢવાનું ટ્રેક્ટર ચાલુ. ડીગીને રીહોણો તો પાછો પકોડી ખાવા લઈને જતો. હા
શું કીધું તારા શું ખાવું તું છોડી પકોડી ખાવી 10 રૂપિયાને લાવ્યો ચાલશે 20 રૂપિયાને લાવ્યો તારો લે શું થાય અમે લાવીએ તોય દુઃખ ના લાવીએ તોય દુઃખ તો મિત્રો લાવી છે જોજો ચોળણ છે અગો હારી છે કે નહીં હારી કોમેન્ટ કરજો આ કે છે નહીં હારી આ દોણા તો નીકળ્યું માંથી તાણ પર બાકી તો આપણી દૂધની બહેણી મસ્ત રેડી થઈ જઈ છે મિત્રો અને સ્વચ્છ પડી જાય છે જો આકાશ લાલ લાલ બારીમાં થોડું થોડું દેખાય તો દૂધ ભરાઈ જઈએ અને પછી મળીએ મિત્રો સરસ જમવાનું પૂરું થઈ ગયું છે જમવાનું તો કોઈ કટ બનાવ્યો નહોતો બાકી તમારું મોટું ઉપર કહી દઈએ તો આપણે ચોળણ શેગો પોલવાની ચાલુ હતી અને ડેટો હતો ચોળણ શેગોનું અને ડેટોનું મિક્સ રસાવાળું શાક બનાવી દીધું રોટલી હતી રોટલા હતા અને દૂધ હતું બાકી તો સહપરિવાર સંગાથી બેસી અને મસ્ત જમી લીધું મિત્રો જમીન આવી જાય છે આપણું કામકાજ કરવા માટે એડિટિંગનું અત્યારે ખાઈને પાછા હેડી આવ્યા હેડીને પાછા આપણે રિટર્ન આવી જાય છીએ બાકી તો વિડીયો કેવો લાગ્યો છે મિત્રો જરા કમેન્ટ કરી દેજો અને આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલી જતા નહીં કરી દેજો આવતીકાલે નવા બ્લોગ સાથે મુલાકાત કરીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં